અમદાવાદના ભાડજમાં આવેલા હરેકૃષ્ણ મંદિરમાં પણ આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ મંદિરે પહોંચ્યા હતા। ભક્તોએ શ્રીકૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના ગર્ભગૃહને દેશ વિદેશ અને વિવિધ રાજ્યોમાંથી મંગાવેલા ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। આ વખતે વિશેષ રૂપે સુગંધીદાર ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગર્ભગૃહની સજાવટ કરાઈ હતી। અહીંયા આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે વિશેષ રૂપની વાત કરીએ તો આપણે દર વર્ષે ભગવાનને એક વિભિન્ન પ્રકારના શણગારનું આપણે પ્રયાસ કરીએ છીએ, જ્યાં ભગવાનનો તો કોઈ શણગારની જરૂર હોતી નથી, એ સ્વયં એટલા સૌંદર્યવાન છે, પણ ભક્તોને એક પ્રેમ છે અને અમારા બધા મંદિરના સંતોને પ્રયાસ હોય છે કે ભગવાનના આ ઉત્સવને કેવી રીતે એક બહુ જ સરસ રીતે ઉજવી શકીએ, જેથી કરીને લોકોની અંદરની જે આસ્થા છે ભગવાન પ્રત્યે, ભગવાનના શિક્ષણ પ્રત્યે, એ વધુ ને વધુ સુદૃढ़ થાય। मुझे भगवान ने बहुत अच्छे से दर्शन दिए हैं। मैं इतना अच्छे से अंदर आई और बिल्कुल देख पा रही हूँ। बहुत अच्छा फील कर रही हूँ मैं। यहाँ की व्यवस्थाएं कैसी हैं? बहुत अच्छी, बहुत अच्छी। बहुत अच्छी अनुभूति हो रही है। और मतलब मैं तो ठाकुर जी को इतना मानती हूँ, मतलब 4 साल से मैं प्रभुपाद जी, ठाकुर जी और मतलब मेरी पूरी गुरु परंपरा को फॉलो करती आ रही हूँ, तो बड़ा अच्छा लग रहा है। और आज का दिन सबसे महत्वपूर्ण दिन है। અમદાવાદના ભાડજમાં આવેલું હરે કૃષ્ણ મંદિર છે, ત્યાં આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવની વિશેષ રૂપે ઉજવણી થઈ રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અત્યારે હાલ આરતીનો લાહવો લઈ રહ્યા છે। આજે ભગવાન શ્રી કૃષ્ણને અને રાધાજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે ગર્ભગૃહને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। વિવિધ રાજ્યોમાંથી મંગાવેલા અલગ અલગ પ્રકારના ફૂલોથી તેમનું આખું ગર્ભગૃહ જે છે તેને શણગારવામાં આવ્યું છે અને રાધાજી અને તેમની સાથે જે જગતના નાથ છે, જે જગતના તારણહાર છે એવા શ્રી કૃષ્ણ ભગવાન છે, તેમનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। દર વખતની જેમ આ વખતે પણ મોરપંખ કલર જે કહેવાય છે તેનો ઉપયોગ ખાસ કરવામાં આવ્યો છે। આ પ્રમાણે જો વાત કરવામાં આવે તો વિશેષ રીતે વ્યવસ્થાઓ પણ અહીંયા મંદિરમાં કરવામાં આવ્યું છે। આખું મંદિર જે છે તે ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને બધા જ ઓરિજિનલ ફૂલોથી આખા મંદિરનું જે ગર્ભગૃહથી લઈને આખું જે મંદિર છે, મંદિર પરિસર, ત્યાં અત્યારે હાલ આપ જોઈ શકો છો કે સરસ પ્રકારનું ડેકોરેશન જે છે તે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે પણ અત્યારે હાલ રાધા માધવના દર્શન કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ભક્તો જે છે તે આરતીનો લાહવો પણ લઈ રહ્યા છે અને આજનો એ વિશેષ દિવસ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે। ત્યારે વિશેષ રૂપે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે પારણા પણ ઝુલાવતા નજરે પડી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણના જે આ પારણા છે તેનું વિશેષ મહત્વ રહેલું છે અને નંદોત્સવ તરીકે જ્યારે ઉજવાતું હોય છે ત્યારે ભક્તો આપ જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણના ને ઝૂલા ઝુલાવીને ધન્યતા અનુભવી રહ્યા છે। જે ભક્તો અત્યારે હાલ ઝૂલા ઝુલાવી રહ્યા છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? જય જયભાઈ, આજનો એ પવિત્ર દિવસ છે, ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી, જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે અને આપે ભગવાન શ્રી કૃષ્ણના પારણાને ઝુલાવ્યા, કેવું લાગે છે? ખૂબ દિવ્ય અનુભવ છે અને હાથમાં નંદલાલા બીજા જોડે હોય એટલે એની અનુભૂતિ કંઈક વિશેષ છે। ખૂબ આનંદ થયો। નંદલાલાની લીલાઓ વિશે શું કહેશો? બસ એમની જીવનના હરેક ચેપ્ટર આમ જોતા આપણા બધા માટે પ્રેરણા સ્વરૂપ જ રહ્યા છે અને આપણા બાળકોને એમનું અધ્યાત્મ મળતું રહે એ વિશેષ લાભ માટે જ આજે અહીં આવ્યા છે। ચોક્કસથી તો પોતાના નાનકડા નંદલાલને લઈને અત્યારે હાલ ભક્તો પણ આપ જોઈ શકો છો કે આવ્યા છે ને મોટી સંખ્યામાં ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિર જે છે ત્યાં આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પારણા જે છે તેમાં લડ્ડુ ગોપાલ છે તેમને ઝૂલા ઝુલાવવામાં આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભક્તો જે છે તેઓનો જમાવડો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। મોટી લાઈનો લાગેલી પણ જોવા મળી રહી છે અને ભક્તો આતુર છે ભગવાનના દર્શન કરવા માટે થઈને। આપણી સાથે બીજા એક ભક્ત છે, એમની જોડે વાત કરીશું। તમારું નામ? પુનિતા શાહ। પુનિતાબેન, આજનો પવિત્ર દિવસ અને ભગવાનના આપને દર્શન થયા, કેવું લાગી રહ્યું છે? બહુ જ સરસ, આટલો સરસ અવસર છે અને અમને આટલો સરસ ભગવાનની આરતી કરવાનો બહુ જ આનંદ થાય છે, બહુ જ આનંદ થાય છે। રાધા માધવજીના અલૌકિક દર્શન અને આજે તો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો, એના વિશે શું કહેવું? અતિ સુંદર શૃંગાર છે, અતિ સુંદર। આમ બસ ભગવાનને નિરખ્યા જ કરીએ એવું થાય છે કે આમ
પ્રભુથી આમ આંખો ખસતી નથી, એટલું સરસ. ચોક્કસથી તો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના દર્શન માટે થઈને આ ભીડ આપ જોઈ શકો છો. અને એવું કહેવાય છે કે ભગવાનને પારણું ઝુલાવવાનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ જગતના નાથ એવા જગતના તારણહાર જ્યારે બાળ સ્વરૂપે હોય છે ત્યારે દરેક વ્યક્તિ જે છે તે તેમને પારણામાં ઝુલાવીને ધન્યતા અનુભવવા માંગતા હોય છે. ત્યારે આ ભાડજનું મંદિર છે અને આપ જોઈ શકો છો કે વિશેષ રૂપે જે શૃંગાર કરવામાં આવ્યો છે, જેમાં ઓરિજિનલ ફૂલોનો ઉપયોગ કરીને આખું મંદિર જે છે તે સજાવવામાં આવ્યું છે. મંદિરનું ગર્ભગૃહ જે છે તેમાં ઓરિજિનલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની સાથે જો વાત કરવામાં આવે તો આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી છે તેમની ભક્તો દ્વારા આરતી પણ કરવામાં આવી રહેલી છે. અને આ આરતીનું પણ વિશેષ મહત્ત્વ છે, કારણ કે આજના દિવસે જ્યારે રાધા માધવની આરતી કરીએ ત્યારે વિશેષ રૂપે પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે ભાડજ મંદિરમાં વહેલી સવારથી જ ભગવાન શ્રી કૃષ્ણજી અને રાધાજીની મંગળા આરતી કરવામાં આવી. વિશેષ રૂપે ભગવાનને અતિપ્રિય એવા ભોગ જે છે તે પણ ચડાવવામાં આવશે. અને હવે એ સમય છે જ્યારે ભક્તોનો જમાવડો જે છે તે મંદિરમાં ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો રાત્રે 12 વાગે અહીંયા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજે જન્માષ્ટમીના દિવસે રાધા અને માધવને ખાસ પંચામૃતથી અભિષેક કરવામાં આવે તો 7 યજ્ઞનું પુણ્ય મળતું હોય છે. ત્યારે ખાસ કરીને અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ દર્શન કરવા માટે આવતા જે દર્શનાર્થીઓ છે તેમના માટે કળશ અભિષેકની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં દૂધ, દહીં, મધ, મિશ્રી અને ઘી જેવા દ્રવ્યોથી પંચામૃત બનાવ્યું હતું. અને આ પંચામૃતનો અભિષેક ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ ઉપર કરવામાં આવતો હોય છે. તો ઇસ્કોન મંદિરમાં બાળ સ્વરૂપ રાધા અને મોહન બંનેની ઉપર આજે હજારો ભક્તોએ કળશ અભિષેક કરી અને પંચામૃત અર્પણ કર્યું છે. અને લાંબી લાઈનોમાં પણ ભક્તો જોવા મળ્યા હતા. ये कलश अभिषेक बहुत वैदिक पंथा है. भागवतम में, वेदों में, पुराणों में सब लिखा हुआ है. इसी दिन भगवान श्री कृष्ण का राधा रानी का जो अभिषेक करते हैं, कहते हैं कि इतने अनेक अनेक जन्मों की पाप कर्म नष्ट होता है, भगवत धाम के लिए जाने के लिए रास्ता खुल जाता है. और लगता है पहले जो होता था राजस्व यज्ञ, अश्वमेध यज्ञ सब होता था. 1000 अश्वमेध यज्ञ करेगा, एक अभिषेक का फल प्राप्ति करेगा. इसका इतना महत्व है, तो इसीलिए सबको ये करना चाहिए. ये बहुत ही महत्वपूर्ण है. कौन से द्रव्य रहते हैं पंचामृत? इसमें रहता है गाय का 5 चीज़ें रहता है: दूध, दही, घी, शहद और चीनी. 5 चीज़ें होता है बस. જન્માષ્ટમીના દિવસે કળશ અભિષેકનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એવું કહેવાય છે કે કળશ અભિષેક કરવાથી યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળતું હોય છે. ત્યારે આપ જોઈ શકો છો કે ઇસ્કોન મંદિર ખાતે પણ અત્યારે હાલ જે છે તે કળશ અભિષેક કરાવવામાં આવી રહ્યો છે. વિશેષ રૂપે પંચામૃત હોય છે અને આ પંચામૃત જે છે તેના થકી રાધાજી અને ગોવિંદજીની ઉપર અભિષેક કરવામાં આવતો હોય છે. વૈદિક મંત્રોચ્ચારની સાથે આજે છે તે કળશ દ્વારા અભિષેક કરાવવામાં આવતો હોય છે. પંચામૃત જે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો વિવિધ દ્રવ્યો હોય છે. 5 પ્રકારના દ્રવ્યો હોય છે, જેમાં દહીં, દૂધ, પછી સાકર જે હોય છે તે એમ કરીને ટોટલ 5 જેટલી વસ્તુઓનું મિશ્રણ કરીને આખું પંચામૃત જે છે તે તૈયાર કરવામાં આવતું હોય છે. ને આ પંચામૃતનો અભિષેક જે છે તે કરવામાં આવતો હોય છે. ને આજે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ છે ત્યારે દૂધ, દહીં, મિશ્રી, મધ અને ઘીથી બનેલું આ જે પંચામૃત જે છે તેના દ્વારા અત્યારે હાલ ભક્તો જે છે તે કળશ અભિષેક કરી રહ્યા છે. અને આ કળશ અભિષેક કરવાથી વિશેષ રૂપે પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે કળશ અભિષેક કરવા માટે થઈને પહોંચ્યા છે. જેમણે કળશ અભિષેક કર્યો, આપણે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારું નામ? हंसिका. હંસિકાબેન, કૃષ્ણજીને અને રાધાજીને તમે કળશ અભિષેક કર્યો પંચામૃતથી, કેવું લાગી રહ્યું છે? अच्छा लगा बहुत. આપનું શું કહેવું? મારું નામ વિશાંત કોઠારી છે. કળશ અભિષેક કર્યો પંચામૃતથી, ભગવાનને નવડાયા, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે ને મેં આ પહેલી વખત કર્યું છે. તો તમને ખબર છે, એવું કહેવાય છે કે આ કળશ અભિષેકથી યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળે છે. ના, એટલું બધું મને ખબર નથી, પણ મળ્યું છે તો બહુ મારું સૌભાગ્ય છે, મને મળ્યું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ
અને રાધાજીની ઉપર ભક્તો દ્વારા જે છે તે આ કળશથી અભિષેક કરવામાં આવી રહ્યો છે. અને દર વર્ષે આ પ્રમાણેની વ્યવસ્થા જે છે તે ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે. અને ચોખ્ખું જે કહેવાય છે ઘી, એકદમ શુદ્ધ ઘી, તેનું મિશ્રણ હોય છે. ગાયનું જે દૂધ હોય છે તેનું મિશ્રણ હોય છે. એમ કરીને આખું પંચામૃત તૈયાર કરવામાં આવે છે. દૂધ, દહીં, મધ, શક્કર, આ બધી વસ્તુ મિલાવીને 5 વસ્તુનો અભિષેક જે છે તે ભગવાન ઉપર કરવામાં આવતો હોય છે. ને આને પંચામૃત કહેવામાં આવે છે. અને આ જે પંચામૃતથી જ્યારે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે ત્યારે વિશેષ રૂપે પુણ્ય ફળની પ્રાપ્તિ જે છે તે થતી હોય છે. અને આજના દિવસે હજારો ભક્તો જે છે તે કળશ અભિષેક કરીને ધન્યતા અનુભવશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.